મોટી ખબર જોઈએ। ભારતની જવાબી કાર્યવાહી બાદ પાકિસ્તાનની વધુ એક જો કે નાપાક હરકત અહીં સામે આવી રહી છે અને આ સાથે જ પાકિસ્તાની વિમાને ઘૂસણખોરી કરી। અત્યાર સુધીમાં કયા પ્રકારના અપડેટ અને શું છે મોટી વાતો આવો જાણીએ અમારા સહયોગી અમિતા જરીવાલા પાસેથી। ગીતા, બિલકુલ વાત કરવામાં આવે તો આજે જ્યારે પાકિસ્તાની સેના જુઠ્ઠાણા ફેલાવવામાં લાગી હતી, પાકિસ્તાને કબૂલ્યું અને પોતાનું જુઠ્ઠાણું પણ તેણે સ્વીકાર્યું। તેણે એ જણાવ્યું કે અમે ભારતનું કોઈ વિમાન નથી તોડી પાડ્યું, કારણ કે પહેલા પાકિસ્તાને એ વાત કહી હતી કે ભારતનું એક ચોપર તેણે તોડ્યું છે। આ સિવાયના અપડેટની વાત કરીએ તો ભારતના 8 એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યા છે સામાન્ય જનતાની સુરક્ષાને લઈને, જેમાં જમ્મુ, શ્રીનગર, લેહ, પઠાનકોટ, અમૃતસર સહિતના 8 એરપોર્ટ બંધ કરાયા છે। સૌથી નજીક જે જમ્મુના છે, જમ્મુ જિલ્લાના જમ્મુ, શ્રીનગર અને લેહને બંધ કરવામાં આવ્યા છે, તો પંજાબના પણ 3 એરપોર્ટ બંધ કરવામાં આવ્યા છે અને દિલ્હી એરપોર્ટ સહિતના શહેરના અલગ અલગ એરપોર્ટ પર અત્યારે હાઈ એલર્ટ જાહેર કરી દેવાયું છે। સરકારમાં હાઈ લેવલ બેઠકોનો દોર પણ યથાવત છે અને અમેરિકા જેવું જ ઓપરેશન ભારત કરી શકે છે તેવું અરુણ જેટલીએ પણ કહી દીધું છે, જે એબટાબાદમાં લાદેનને લઈને અમેરિકાએ કર્યું હતું અને અમેરિકાના ઓપરેશન બાદ આતંકનો ખાત્મો અમેરિકાએ પોતાના